અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ પૂર્ણિમા દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અનંતા પરીખ તથા સાંસ્કૃતિક સમિતિ ચેરમેન સોનલબેન દેસાઈ હુનર હાટ ઝોનનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરાવી સાંસ્કૃતિક કાર્યક્રમથી શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ દિલ્હી વેસ્ટ ઝોન બીના ઝોનલ ઓર્ગેનાઇઝર વર્ષા ઠક્કર, અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખાના ઉપપ્રમુખ તથા સંસ્થાના હાલના નિવૃત્ત પ્રમુખ વર્ષા મહેતાની વિશેષ ઉપસ્થિત રહી હતી. સૌજન્યકાર તરીકે સુમુલ, કલ્કી, જ્યોતિલાલ જ્વેલર્સ, કેનગન વોટર, પીપલ્સ બેંક, બાયોરિયમ, બ્લુપેક ફાર્માસ્યુટિકલ કંપની તથા VLCC હતા. કાર્યક્રમમાં વૈજયંતીબેન દિવાનજી ડાન્સના નિર્ણાયક તરીકે સેવા આપી હતી. મહિલા દિવસ અંતર્ગત સંસ્થા દ્વારા સંઘર્ષ કરીને સફળતા તરફ આગળ વધતી વિવિધ ક્ષેત્રની મહિલાઓ જેમાં કવિતા દુબે, ખુશ્બુ સેલર, ભારતી પેટીવાલા, નિશા આનંદ તલાટી, જિગીસા ચોકસી તથા સરાહનીય કાર્ય બદલ સુરત મૂળ વણિક સમાજને પસંદ કરવામાં આવ્યા હતા. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઉપપ્રમુખ જાસ્મીન જગદીશ મહેતા, અગ્રણી મધુ ડાવર, GCI ઝોનલ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ભટનાગર, GCI પ્રેસિડેન્ટ પ્રિયંકા, કોર્પોરેટર કૈલાસ સોલંકી તથા અડાજણ PI બીજુ ભટ્ટ મેડમના હસ્તક બહેનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના ઓર્ગેનાઇઝર હર્ષા સોલંકીનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. એન્ડ ઇવેન્ટના નેહા દોશીએ મેગા હાઉસીનું સંચાલન કર્યું હતું. મેગા હાઉસીના ઇનામો વસંત મસાલા, ગુલાબ ઓઇલ તથા પ્રમુખ પૂર્ણિમા દેસાઈ તરફથી આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીમા માખણિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પ્રમુખ પૂર્ણિમા દેસાઈ, મંત્રી વંદના શેઠ, ઓર્ગેનાઇઝર હર્ષા સોલંકી, CSR પ્રોજેક્ટ ઇન્ચાર્જ નેહલ શાહ, ઉપપ્રમુખ ભાવના પારેખ, મંત્રી હિના નાયક અને આરતી આચાર્ય તથા હરીફાઈ સમિતિ કન્વીનર અમી મહેતાનું વિશેષ યોગદાન રહ્યું હતું. હું વંદના શેઠ છું. હું અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાની મંત્રી છું અને આજે અમે લોકો આ વુમન્સ ડેનું મોટો સેલિબ્રેશન આજે કર્યો છે અને એમાં અમે લોકો જે મેન અમારું મકસદ હતું કે મહિલાઓને આત્મનિર્ભર પ્રોજેક્ટ અંડર હુનર હાટનું અમે લોકો ઓર્ગેનાઇઝ કર્યો છે. એમાં બધા 45 જેટલા સ્ટોલ્સ છે અને ફ્રીમાં પણ એ લોકોને અમે લોકો સ્ટોલ આપ્યા છે જે ઘરમાં બેસીને કામ કરે છે એ લોકો. અને આજે અમે લોકો કલ્ચરલ ડાન્સ કોમ્પિટિશન પણ રાખ્યો હતો જે લેડીઝ જે ઘરમાંથી લેડીઝ અને સમાજની લેડીઝે પણ એમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યો. એન્ટરટેનમેન્ટ માટે પણ અમે લોકો લેડીઝ માટે એક હાઉઝીની ગેમ રાખેલી હતી. હમણાં અમે એ જે સમાજમાં બહુ મહેનત કરીને બહુ સ્ટ્રગલ કરીને એવી બહેનોને સન્માન કરી રહ્યા છે જે ખરેખર જેનું લોકોને ખબર પણ નથી એવા બહેનોને અમે લોકો એનું સન્માન આજે કરવાના છે. અને અમારું મેઇન મકસદ એ જ હતું કે સમાજમાં એવી બહેનોને પ્રોત્સાહન આપીએ કે આગળ જઈને એ લોકોનું સ્થાન મેળવી શકે. આ જ અમારું આખું પર્પસ હતું વિમન્સ ડેના સેલિબ્રેશનનું. પ્રમુખ તરીકે અમારે પૂર્ણિમાબેન દેસાઈ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે અમારા અનંતાબેન પરીખ, અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે. અને અમારી સવારથી અમારે ત્યાં બહુ બધા સેલિબ્રિટીઝ આવેલા. સોનલબેન દેસાઈ કોર્પોરેટર અને કલ્ચરલ સમિતિના SMCના સોનલબેન દેસાઈ આવેલા હતા. હમણાં પણ અમારા સાથે PI મીનાબેન છે અને JCI વાળા પણ સાથે છે, એના ઝોન પ્રેસિડેન્ટ પણ હાજર રહ્યા છે. અમારા અખિલ હિન્દ મહિલા ઓલ ઇન્ડિયા વુમેન છે. સવારથી 600 બહેનો અમે અહીંયા આવ્યા છે અને બહુ બધા લોકોએ અમને આમાં બહુ સપોર્ટ કર્યો છે. આ જેટલા પણ લોકોએ અમારા સાથે અહીંયા છે એ બધા અમને બહુ સપોર્ટ કર્યા છે. અખિલ મહિલા પરિષદની પ્રેસિડેન્ટ પૂર્ણિમા દેસાઈ. આજે અમે આજે અમે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરીએ છીએ. એના ભાગરૂપે આજે અમે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં મહિલાઓને સન્માનનો કાર્યક્રમ છે, એક્ઝિબિશન રાખ્યું છે, પછી ડાન્સ પ્રોગ્રામ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા છે. આ પ્રોગ્રામ અમે
એસએમસીના પાર્ટી પ્લોટ એસએમસીના પાર્ટી પ્લોટ પર રાખ્યો છે. અને મહિલાઓ માટે સંદેશ શું રહેશે? મહિલાઓએ મારે મહિલા માટે એટલું જ કહેવાનું છે કે જીવનમાં અપ્સ અને ડાઉન તો આવે જ છે, પણ મહિલાઓએ ખૂબ એના વિચારથી, એની શક્તિથી, એની બુદ્ધિથી ખૂબ જ આગળ આવી અને આવી મહિલા સશક્તિકરણના કાર્ય કરે એવી આશા રાખું છું.